જગદીશ વિશ્વકર્માની વિવાદિત ટિપ્પણીનો મામલો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના જગદીશ વિશ્વકર્મા પર શાબ્દિક પ્રહાર। જગદીશ વિશ્વકર્મા જ્ઞાનીબેનની માફી માંગે તેવું અમિત ચાવડાએ કહ્યું। જ્ઞાનીબેન અંગેનું તેમનું નિવેદન દર્શાવે છે હલકી માનસિકતા। તેમણે માત્ર જ્ઞાનીબેનની નહીં સમગ્ર રાજ્યની બહેનોની માફી માંગવી જોઈએ। અમે અપેક્ષા રાખીએ કે સીએમ અને પીએમ આવા નેતાઓને ટોકે, તે માફી નહીં માંગે તો તે ગુજરાતની જનતા તેમને માફી મંગાવશે। હું માનું છું કે આ એમની હલકી માનસિકતાના દર્શન થાય છે અને જગદીશભાઈ વિશ્વકર્માએ તો માફી માંગવી પડે। એ ખાલી જ્ઞાનીબેન એકલાની માફી ના માંગે, પણ આખા ગુજરાતની જે નારી શક્તિઓ છે, જે બહેનો, માતાઓ, દીકરીઓ છે, એનું અપમાન છે, એમની માફી માંગવી જોઈએ। જો એવું કરવામાં નહીં આવે તો આપણે સમજીએ કે આ જે નારીનું અપમાન કરવાનો ભાજપનો ચાલ, ચરિત્ર અને ચહેરો આમાં બહાર આવી ગયો છે। अन्य समाचार पर नजर करें।